એક નળાકારની ઊંચાઈમાં 20% ઘટાડો કરવામાં આવે છે અને તેની પાયાની ત્રિજ્યામાં 15% વધારો કરવામાં આવે છે તો તેના વક્ર પૃષ્ઠફળમાં કેટલા ટકા ફેરફાર થશે? ક્ષેત્રફળ અને ઘનફળ આધારિત પૂછાતો પ્રશ્ન, એમાં પણ ટકાવારીનો પ્રશ્ન. એટલે કે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય, ચોરસ હોય, લંબચોરસ હોય, કોઈ નળાકાર હોય, ત્યારે તમારે એક સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે x વત્તા y વત્તા xy ના છેદમાં 100. જો વધારો થતો હોય તો આપણે પ્લસ લેવાનું અને જો ઘટાડો થતો હોય તો માઇનસ લેવાનું. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા આપણને શું કીધેલું છે? પહેલા 20%નો ઘટાડો થાય છે. ઘટાડો એટલે માઇનસ, એટલે કે -20. પછી 15%નો ત્રિજ્યામાં વધારો થાય છે એટલે પ્લસ. અને પછી શું છે? એક્સ વાયનો ગુણાકાર. એક્સ કેવું છે? ઘટાડો થાય છે એટલે -20 ગુણ્યા કેટલા થશે? વાય આપણને કેટલા આપેલા છે? 15. અને છેદમાં કેટલા કરવાના થશે? 100. હવે આ સમીકરણનું આપણે ખાલી સાદું રૂપ આપવાનું છે, પણ યાદ તમારે શું રાખવાનું છે? એક્સ વત્તા વાય એક્સ વાયના છેદમાં 100. આટલું યાદ રાખવાનું છે. 20 પંચા 100, 5 તેરી 15. 1 વત્તા 1 ઓછા એટલે શું થશે? હંમેશા માઇનસ. 20માંથી 15 જાય તો -5 અને -3. -5 અને -3 શું થશે? જ્યારે બંને નિશાની સમાન હોય તો કરવાનો સરવાળો, પણ નિશાની શેની મૂકવાની? માઇનસની. તો અહીંયા 5 ને 3 8, નિશાની માઇનસની. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી, 8%નો ઘટાડો થશે. એટલે કે માઇનસમાં જવાબ મળે તો ઘટાડો થશે અને પ્લસમાં જવાબ મળે તો વધારો થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થાય છે? ઓપ્શન નંબર સી, 8%નો ઘટાડો થાય છે.